હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આપણે એમસીક્યુ સિરીઝમાં ગઈકાલે એમસીક્યુ જોયા હતા. તો આજે ફરી નવા એમસીક્યુ સાથે હું કૃષિ ભંડોળમાં બધા જ મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનું એમસીક્યુ સિરીઝ. અને આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ખેડૂતોના હિત માટે ઘડાયેલા કાયદામાંથી કયો કાયદો જુદો પડે છે? તો ખેડૂતોનો જે હિત માટે જે કાયદાઓ ઘડાયેલા છે એમાં ફર્સ્ટ આપણું છે ગણોત ધારો, ત્યારબાદ છે ઋણ રાહત ધારો, ત્યારબાદ છે જમીન ટોચ મર્યાદા કાયદો, અને લાસ્ટ છે જમીનની વહેંચણી કરીને તેને નાના ટુકડામાં વેચવી. તો આ અલગ અલગ કાયદાઓ આપણને જોવા મળશે. જમીન સુધારણા જે કાર્યક્રમ થયો હતો, જમીન સુધારણા, લેન્ડ રિફોર્મ, શું છે લેન્ડ રિફોર્મ. તો જે અલગ અલગ લેન્ડ રિફોર્મ થયા હતા કે જેમાં અલગ અલગ આપણને કાયદાઓ પણ એની અંદર જોવા મળે છે. એના વિશે આપણે ફરીથી ક્યારેક ડિટેલ્સમાં ડિસ્કશન કરીશું, પરંતુ અત્યારે જે કાયદાનું હું તમને બહુ શોર્ટમાં કહીશ. તો ફર્સ્ટ આપણે જો વાત કરીએ તો ગણોત ધારો. તો ગણોત ધારો જે છે કે જે એક કાયદો હતો કે જેમાં ખેડૂતોનું શોષણ થતું હોય છે, તો એ શોષણને આપણે અટકાવી શકીએ છીએ. તો એ જ ગણોત ધારામાં આવે છે. ત્યારબાદ છે ઋણ રાહત કાયદો. તો ઋણ રાહત કાયદો એટલે શું છે? તો કે આ ઘણી વખત આપણને ખ્યાલ છે કે કોઈ દુષ્કાળ આવ્યું છે અથવા તો કોઈ એડવર્સ ક્લાઇમેટ સિચ્યુએશન થઈ છે કે ખેડૂતોનો બધો જ પાક ફેલ થઈ ગયો છે. તો એવી સિચ્યુએશનમાં ખેડૂતોએ જે લોન લીધી હોય છે, જે ધિરાણ લીધું હોય છે, એ ધિરાણ માફ કરી શકે બેંકો. મોસ્ટલી એનું ભરપાઈ કોણ કરે છે? ગવર્મેન્ટ કરતું હોય છે, પણ ગવર્મેન્ટ ડાયરેક્ટ બેંકને ફંડ આપી દેતા હોય છે કે વોટ એવર એ સેટલમેન્ટ કરતા હોય છે. તો એ જે ઋણ રાહત કાયદો છે કે જેમાં આ વસ્તુ થતી હોય છે. ને ત્યારબાદ છે જમીનની ટોચ મર્યાદા કાયદો. તો આ જે જમીનની ટોચ મર્યાદા કાયદો છે ખેડૂતો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આજનો સમય આપણે જોઈએ છીએ કે ગરીબ વધુ ગરીબ બને છે અને ધનવાન વધુ ધનવાન બને છે. તો આ જે ટોચ મર્યાદા કાયદો છે કે જેમાં એક લિમિટેશન જોવા મળે છે કે સર્ટેન લિમિટથી વધુ તમારી પાસે ખાતેદાર જમીન હોય તો એના માટેના રૂલ્સ છે એ ચેન્જ થઈ જતા હોય છે. તો આ બધા જ કાયદાઓ છે કે જે ખેડૂતોના હિત માટે હતા, કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થતો હતો. પરંતુ કયા કાયદાઓ નીચેના પૈકી છે કે જેમાં ખેડૂતોના હિતને ફાયદો થતો નથી અથવા તો ખેડૂતોના હિત માટે ઘડાયેલા જે કાયદાઓ એનાથી અલગ પડે છે? તો આપણો લાસ્ટ આન્સર છે ફોર્થ, કે જે ટ્રુથ છે કે જમીનની વહેંચણી કરીને તેને નાના ટુકડામાં વેચવી. એ કાયદો છે કે જે ખેડૂતોના હિતમાં નથી. શા માટે હિતમાં નથી? તો કે તમે જ વિચારો, જો જમીન છે એના આવી રીતના નાના નાના ટુકડા કરી લઈએ તો ઘણું એવું કોસ્ટ ઓફ કલ્ટિવેશન છે કે જેનો ખર્ચ વધી જાય છે. શું થાય છે? ખર્ચ વધી જાય છે. આપણે 5 વીઘા જમીનમાં 2 પાક વાવીએ તો ફોર એક્ઝામ્પલ એક ટ્રેક્ટરને આપણે બોલાવીએ છીએ ખેતી કરવા માટે, તો 2 પાક માટે અલગ અલગ આવશે. કેમ કે પછી 2 પાક વાવશું તો 2 પાક માટે અલગ અલગ વાવણી કરવા માટે ફરીથી લોકો અલગ આવશે. તો એ બધું વિચારીએ તો જેમ જેમ જમીનના ટુકડા નાના નાના થતા જશે એમ એમ આપણા જે કોસ્ટ છે, જે એક્સપેન્સીસ છે, એ પણ વધતો જશે. તો એટલા માટે આપણે જમીનને વહેંચણી કરી અને જે નાના નાના ટુકડાઓમાં વેચીએ છીએ એ શું છે? તો કે ખેડૂતોના હિત માટે ઘડાયેલા કાયદાથી વિરુદ્ધ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે તો આપણો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે કે સહકારી બેંકો, કે જેને આપણે કોઓપરેટિવ બેંક તરીકે પણ ઓળખતા હોય છે, સહકારી બેંકોને, તો એની ધિરાણ કોણ આપે છે?
તો સહકારી બેંકો છે કે જેને ધિરાણ કોણ આપે છે, તો જો એની આપણે વાત કરીએ તો એમાં અલગ અલગ આપણને બેંકોનું વાત કરવામાં આવેલી છે. તો ફર્સ્ટ છે રિઝર્વ બેંક છે, ત્યારબાદ છે રાષ્ટ્રીયકૃત બેંક છે, ત્યારબાદ છે રાજ્ય સરકાર છે, SBI છે. તો કોણ આવશે? સહકારી બેંકોનું. જો સહકારી બેંકો એટલે શું છે? કોઓપરેટિવ બેંકો છે. તો કોઓપરેટિવ બેંકો છે કે જેને ધિરાણ કોણ આપે છે? તો જો અહીંયા જે ઓપ્શન આપણને છે રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક, રાજ્ય સરકાર, SBI, પરંતુ આનો રાઈટ આન્સર કોણ થઈ શકે? નાબાર્ડ. પરંતુ નાબાર્ડ આપણા ઓપ્શનમાં નથી એટલે આપણે એને સેકન્ડ પ્રાયોરિટી કોને આપશું? રિઝર્વ બેંકને. તો આ રિઝર્વ બેંક છે એને શા માટે આપણે સેકન્ડ પ્રાયોરિટી આપીએ છીએ અને આ જે આપણો ઓપ્શન છે એમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ છીએ? તો એનું એક મેઇન કારણ છે, કેમ કે રિઝર્વ બેંક છે કે જેમાં એક બેન્કિંગ એક્ટ છે અને જે બેન્કિંગ એક્ટ મુજબ PSL સેક્ટર, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ છે કે જેમાં 40% જેટલું જે પણ લોન છે એ સહકારી બેંકો અથવા તો કોઈ પણ ખેડૂતો છે કે જેને આપવાની હોય છે. ઇન શોર્ટ, જે નબળો વર્ગ છે એનું આપણે કેવી રીતે વેલફેર કરી શકીએ, કેવી રીતના એને સુખાકારી આપી શકીએ, એના માટે આપણે કામ કરવાનું છે. તો એને લોન કોણ આપે છે? રિઝર્વ બેંકના એક્ટ મુજબ મળે છે. રિઝર્વ બેંક કોઈને લોન આપતી નથી, કોઈ પણ બેંકને ડાયરેક્ટલી નહીં આપતી. શું છે? ડાયરેક્ટલી નહીં આપતી. ઇન ધ સેન્સ, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણી પાસે સરકારી જે સહકારી બેંક છે, તો એ સહકારી બેંક છે એટલે કે કોઓપરેટિવ બેંક છે, એને લોન લેવી હોય તો એ ક્યાં જાય છે? નાબાર્ડમાં જાય છે. પણ આપણી પાસે નાબાર્ડ ઓપ્શન નથી એટલા માટે રિઝર્વ બેંક ફર્સ્ટ આપણી પ્રાયોરિટી છે. અને જો રિઝર્વ બેંક એટલે આપણો રાઈટ આન્સર આવશે રિઝર્વ બેંક. શા માટે એ જ આવશે? તો કે જો રાષ્ટ્રીયકૃત બેંક એટલે શું છે? નેશનલાઇઝ બેંક છે. નેશનલાઇઝ બેંક એટલે કે પહેલા જે સ્વતંત્ર અલગ અલગ બેંકો હતી કે એનું 1949માં જે બેન્કિંગ એક્ટ આવ્યો, ત્યારબાદ 1969માં 14 બેંકોનું નેશનલાઇઝ થઈ, 6 બેંકો અહીંયા નેશનલાઇઝ થઈ હતી. 1969માં 6 બેંકો નેશનલાઇઝ થઈ 50 કરોડના ખર્ચે. ત્યારબાદ 1980નો સમયગાળો એવો કે જ્યાં 14 બેંકો નેશનલાઇઝ થઈ 200 કરોડના ખર્ચે. તો આ જે નેશનલાઇઝ થઈ એ શું છે? તો કે રાષ્ટ્રીયકૃત બેંકો છે. ત્યારબાદ રાજ્ય સરકાર, તો રાજ્ય સરકાર પાસે એવી કોઈ બેંક જ નથી કે જે ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. RRB છે, રિજનલ રૂરલ બેંક, તો એ આખું અલગ બેંક છે. પરંતુ RRB છે કે જે ખેડૂતોને અથવા તો સહકારી બેંકોને ધિરાણ આપે છે, પરંતુ રાજ્ય સરકાર આપતું નથી. ત્યારબાદ SBI છે, તો SBI થોડા ખેડૂતોને આપે છે. હા, એનું જે PSL સેક્ટર છે 40% અથવા તો 80% અલગ અલગ બેંકોમાં અલગ અલગ આપણને જોવા મળતું હોય છે. તો એના હેઠળ લોનો આપે છે, પરંતુ સહકારી બેંકોને સ્પેસિફિક આ 40% આપી દે એવું SBI કરતું નથી. તો એના માટે આપણો રાઈટ આન્સર આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને જો આપણે રિઝર્વ બેંક, અહીંયા આપણો રાઈટ આન્સર આવશે રિઝર્વ બેંક. તો રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ એની જો વાત કરીએ તો 1 એપ્રિલ 1935 હિલ્ટન યંગ કમિશન હતું કે જેના દ્વારા રિઝર્વ બેંકની સ્થાપના થયેલી હતી. અને આ જે રિઝર્વ બેંક છે કે જેના ફર્સ્ટ ગવર્નર કોણ હતા? ઓસબોર્ન, એક સેકન્ડ, ઓસબોર્ન સ્મિથ. ગુજરાતીમાં જ તમને લખી આપો. ઓકે, ઓસબોર્ન સ્મિથ કે જે રિઝર્વ બેંક છે. પહેલા તો શું છે રિઝર્વ બેંક? તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની સેન્ટ્રલ બેંક કહી શકીએ છીએ. બેન્કર્સ ટુ બેંક કહેવાય છે, બેન્કર્સ બેંક. એ કોણ છે? રિઝર્વ બેંક. અને આ જે રિઝર્વ બેંક છે કે જેને ગવર્મેન્ટ બેંક તરીકે પણ ઓળખીએ છીએ. એ શા માટે ઓળખીએ છીએ એનું આપણે આગળના જે લેક્ચર છે એમાં વ્યવસ્થિત રીતે આપણે ડિસ્કશન કરીશું. તો આપણે વાત કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેને આપણે RBI તરીકે ઓળખીએ છીએ.
તો આ આરબીઆઈ છે કે પહેલા તો એનું હેડક્વાર્ટરની વાત કરીએ તો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. હેડક્વાર્ટરની આપણે વાત કરી લીધી. ત્યારબાદ ફર્સ્ટ એના હતા કે જે ઓસ્બોર્ન સ્મિથ હતા. ત્યારબાદ કોઈ એવું પૂછે કે ફર્સ્ટ ભારતીય કોણ હતા ગવર્નર? તો એમાં છે સીડી દેશમુખ. કોણ? સીડી દેશમુખ હતા કે જે ફર્સ્ટ ભારતીય ગવર્નર હતા. ત્યારબાદ અત્યારે કોણ હાલના ગવર્નર છે? તો હાલના ગવર્નરની વાત કરીએ તો કોણ છે? સંજય મલ્હોત્રા કે જે હાલના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે. અને સંજય મલ્હોત્રા સર જે છે કે જે અત્યારે આપણે ગવર્નર છે. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જો ડિટેલ્સમાં હું તમને વાત કરું તો એમાં શું હોય છે તો કે એક મુખ્ય ગવર્નર અને બીજા 4 અન્ય ગવર્નરો જોવા મળે છે. કોણ જોવા મળે છે? અન્ય ગવર્નર. એક મુખ્ય અને 4 અન્ય ગવર્નર એના માળખામાં આપણને જોવા મળે છે. અને આ જે ગવર્નર હોય છે એની પાસે વોટિંગ પાવર હોય છે. શું હોય છે? વોટિંગ પાવર. શા માટે વોટિંગ પાવર? તો કે અહીંયા બે છે કે જે ડેપ્યુટી ગવર્નર આપણને જોવા મળે છે બે. તો બે ડેપ્યુટી ગવર્નર સેમ પોઈન્ટ આપે છે. અહીંયા પણ સેમ પોઈન્ટ આપે છે. તો આ જે ગવર્નર મેન છે એટલે કે સંજય મલ્હોત્રા સર કે એનો કાસ્ટિંગ વોટ હશે. શું હશે? કાસ્ટિંગ વોટ આપશે. કાસ્ટિંગ વોટ એટલે શું છે? તો કે નિર્ણાયક મત. નિર્ણાયક મત. તો નિર્ણાયક મત આપવાનો અધિકાર કોને છે? એવો જો આપણને ક્વેશ્ચન પૂછે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય જે ગવર્નર છે કે જેમને નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. કેમ? શા માટે? તો કે કોઈ પણ એક ટોપિક ઉપર જ્યારે બે ડેપ્યુટી ગવર્નરનો સેમ મત હોય છે એટલે આ વ્યક્તિ એવું કે છે, આ બંને ગવર્નર એવું કે છે કે મારો આ મત છે. ત્યારબાદ આ બંને ગવર્નર એમ કે મારો આ મત છે. એટલે કે ઇક્વલ મતનું જ્યારે થાય ત્યારે કાસ્ટિંગ વોટનો અધિકાર છે એ મુખ્ય ગવર્નરનો હોય છે. કોનો હોય છે? મુખ્ય ગવર્નરનો. કે જેના આ જે મુખ્ય અધિકાર છે કે જેના થ્રુ આપણે એક સિચ્યુએશન કોઈ પણ હોય ત્યાં કોન્ફ્લિક્ટ થતો હોય એને બચાવી શકતા હોઈએ છીએ. બરાબર? તો આપણે આખું આરબીઆઈનું મેં તમને સ્ટ્રક્ચર વિશે સમજાવી દીધું કે એમાં જે મેઇન એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે એ બધી વસ્તુ આવી ગઈ. હવે હું તમને હજી આમાં થોડુંક ડિટેલ્સ કહી દઉં. ભલે આપણે આજનો એક જ ક્વેશ્ચન થાય પણ તો બેસ્ટ તમને બધી વસ્તુ આમાં મળી જવી જોઈએ કે જેથી કંઈ પણ આના રિલેટેડ ક્વેશ્ચન પૂછે તો તમને આવડી જવું જોઈએ. પછી આમાં તમે લોકો મને એવી કમેન્ટ્સ ના કરતા કે મેડમ એક ક્વેશ્ચન કે બે ક્વેશ્ચનમાં જ કેમ તમે વિડીયો પૂરો કરી દીધો છે. તો 1 કલાકમાં તમે 50 ક્વેશ્ચન કરો ને તમને આઉટપુટ 0 મળે એમાંથી કંઈ એક્ઝામના ના પૂછે એના કરતાં બેટર છે ભલે એક ક્વેશ્ચન હોય પરંતુ બીજા હું તમને એક ક્વેશ્ચનના બીજા 20 ક્વેશ્ચન પૂછાઈ શકે એવું આમાં તમને કન્ટેન્ટ હું એક સાથે કરાવી દઉં તો એમાં શું પ્રોબ્લેમ છે? ક્વેશ્ચન ભલે એક રહ્યો પણ તો આ તમે બધી ઇન્ફોર્મેશન જુઓ. એની સ્થાપના ડેટ સહિત કીધી, હેડક્વાર્ટર કીધું છે, હિલ્ટન યંગ કમિશન છે કે જેના દ્વારા ફર્સ્ટ ટાઈમ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલી છે. એના ફર્સ્ટ ગવર્નર કોણ હતા? ઓસ્બોર્ન સ્મિથ છે પહેલા ભારતીય ગવર્નર. અને ભારતીય ગવર્નર શા માટે? તો કે તમે જોઈ શકો છો 1935 આ સમયગાળામાં ઓબ્વિયસલી વાત છે અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા. તો અંગ્રેજો રાજ કરતા હોય તો એનું વ્યક્તિ જ પહેલું ગવર્નર બનવાનું છે. અને આ સીડી દેશમુખજી છે કે જે 1949 બાદ શું થયેલા છે? આવેલા છે. અને આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એનું પણ નેશનલાઇઝેશન થયું છે. તો એ ક્યારે થયું છે? તો કે 1949ના સમયગાળામાં થયેલું છે. ત્યારબાદ હાલના કોણ ગવર્નર છે? તો કે સંજય મલ્હોત્રા સર છે. ત્યારબાદ જે આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એમાં કેટલા ગવર્નરો આપણને જોવા મળતા હોય છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ટોટલ 5 ગવર્નર હોય છે. પહેલા મેઇન ગવર્નર અને બીજા 4 છે એ ડેપ્યુટી ગવર્નર હોય છે. અને ડેપ્યુટી ગવર્નર જે હોય છે એના સેમ મત પડે છે ત્યારે મેઇન ગવર્નર છે કે જેનો મત નિર્ણાયક મત તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આટલી વસ્તુ થઈ. હજુ બાકી છે. હજુ હું તમને કહું છું. અને આ જે આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેનું મુખ્ય કામ શું છે? તો કે ચલણી નોટો છે એ બનાવવાનું. શું કરે છે? એનું મુખ્ય કામ બનાવવાનું. ચલણી નોટો એને બનાવશે. ત્યારબાદ છે આપણી જે અર્થવ્યવસ્થા છે એ સુદૃઢ ચાલે એ માટેના કામ કરે છે. મોંઘવારી જે છે
કે જેને કંટ્રોલ કરે છે, એમાં મેઇન એનું કામ છે. પછી બધી બેંકો છે એને સંકલિત કરવી અથવા તો બેંકોનું ઓબ્ઝર્વેશન કરવું, ધ્યાન રાખવું, કાયદાઓ ઘડવા અને અન્ય નીચે આવેલી બેંકો જે છે એટલે કે સબ બેંકો છે કે જેનું રક્ષણ કરવું, એ બધા આના આરબીઆઈના મુખ્ય કામો છે. તો હવે આપણે વાત કરીએ કે આ જે આરબીઆઈ છે કે જે મોંઘવારી કે જેને આપણે ઇન્ફ્લેશન તરીકે ઓળખીએ છીએ. ઇન્ફ્લેશન એટલે શું છે તો કે મોંઘવારી. તો મોંઘવારી કોને કહેવામાં આવે છે તો કે કોઈ પણ ચીજ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ બાલાજીનું પેકેટ છે, આ તમારું બાલાજીનું પેકેટ એટલે કેવું છે વેફર. વળી પાછા કહેશે કે મેડમ આ શું છે, તો આ 5 રૂપિયાનું બાલાજીનું વેફરનું પેકેટ છે, એના 2020માં ભાવ હતા 5 રૂપિયા, 2022માં થયા 7 રૂપિયા. આપણે એક એઝ્યુમ કરું છું તમને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે, એટલે કોઈ એવું ના કહેતા મેડમ 7 રૂપિયાનું કંઈ નથી આવતું બાલાજીનું. ત્યારબાદ 2024માં થયા છે 7ના 8 રૂપિયા અને અત્યારે 2024 છે તો એમાં એના થયા છે 10 રૂપિયા. તો મોંઘવારી કોને કહેવામાં આવે છે તો કે જ્યારે સમયની સાથે કોઈ પણ વસ્તુ છે કે એની કિંમતમાં પણ આપણને વધારો થતો જોવા મળે તો એને કહેવામાં આવે છે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી. તો આ જે મોંઘવારી છે એને સંતુલિત રાખે છે અથવા તો કંટ્રોલ કરે છે. એ કોણ કરે છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આ જે સંતુલિત કરે છે, કંટ્રોલ કરે છે, શેના દ્વારા કરે છે? મોનેટરી પોલિસી દ્વારા. શેના દ્વારા કરે છે? મોનેટરી પોલિસી દ્વારા. હવે વાત એ છે કે મોનેટરી પોલિસી છે શું? તો એનું હું તમને વાત કરું. તો મોનેટરી પોલિસી શું છે? તો કે મોનેટરી પોલિસી એ છે કે ભારતમાં જે પણ તમને ડેફિનેશન જ લખી દો. ભારતના જે આપણું અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ અને જથ્થો જેને સંકલિત અને મર્યાદિત કરે તેને મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. અને આ જે મોનેટરી પોલિસી છે એના અલગ અલગ ટૂલ્સ જોવા મળે છે. એમાં ક્વોલિટેટિવ એટલે કે ગુણવત્તાસભર, ગુણવત્તાયુક્ત અને ક્વોન્ટિટેટિવ એટલે કે જથ્થાત્મક. તો આ જે જથ્થાત્મક જે છે ગુણ એમાં કોનો સમાવેશ થાય છે? તો એની જો વાત કરું તો જથ્થાત્મક જે ગુણ છે કે જેમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો કે જેને CRR તરીકે ઓળખીએ છીએ, SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, આ બધાનો જે સમાવેશ થાય એ થાય છે ક્વોન્ટિટેટિવ. ત્યારબાદ છે ક્વોલિટેટિવ. તો એમાં શું આવશે તો કે મોરલ સ્યુએશન. શું છે? મોરલ સ્યુએશન કે જે આવશે ક્વોલિટેટિવમાં. પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ આ બધા છે. શું છે? આ બધા. અને આમાંથી ક્વેશ્ચન પૂછાય છે કે કોને રેપો રેટ કહેવામાં આવે, કોને રિવર્સ રેપો રેટ કહેવાય, કોને કેશ રિઝર્વ રેશિયો કહેવાય, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, ત્યારબાદ હજુ એક રેશિયો છે બેંક રેશિયો અથવા તો બેંક રેટ. તો કોને બેંક રેટ કહેવાય? એ બધી વસ્તુ આવે છે મોનેટરી પોલિસીમાં. અને મોનેટરી પોલિસીની જો વાત કરીએ તો મોનેટરી પોલિસી દર 2 મહિને બહાર પાડે છે. અને કોણ બહાર પાડે છે? દર 2 મહિને આરબીઆઈના જે ગવર્નર હોય અને મોનેટરી પોલિસીના જે સભ્યો હોય
એની મીટિંગ થતી હોય છે અને એ મોનેટરી પોલિસી હોય છે કે જેમાં આ બધા જે રેટ છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR, બેંક રેટ, કે જે બધા રેટ હોય છે કે જે નક્કી થતા હોય છે. તો આપણે એક સ્પેશિયલ એક હું લેક્ચર જ તમારા માટે લઈશ કે જેમાં આ બધાની ટર્મ્સ તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. પણ તો આ તો આપણું આ જે MCQ છે એના રિલેટેડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવ્યું, તો એનું જે સબ ટોપિકમાં બધું છે કે જે મેં આજે કવર કરેલું છે. તો ફ્રેન્ડ્સ, આજનું લેક્ચર બસ આપણે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો ફરી મળીશું. થેન્ક યુ.